ગુજરાતમાં દાદાનું બુલડોઝર ફૂલ એક્શન મોડમાં છે। રાજ્યના દરેક ખૂણામાં ગેરકાયદે થયેલા અતિક્રમણ પર આ બુલડોઝર ફરી રહ્યું છે। પણ આ બુલડોઝર કાર્યવાહીની સામે કેટલાક લોકો પડ્યા છે, જેઓ કેટલાક આરોપો લગાવી આ કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે। બુલડોઝર એક્શનની સામે સવાલો ઊભા થતા રાજનીતિ પણ ગરમાય છે। ત્યારે બુલડોઝર સામે કોણ? બુલડોઝર એક્શન પર આરોપો બાદથી ગરમાય રાજનીતિ। રાજ્યમાં જગ્યા જગ્યાએ થયેલા અતિક્રમણ પર તંત્રનો હથોડો પડ્યો છે। દબાણ કરેલી જગ્યા પર દાદાનું બુલડોઝર નોન સ્ટોપ ફરી રહ્યું છે અને દબાણ દૂર કરી પચાવી પાડેલી જગ્યાઓ ખુલ્લી કરાવી રહ્યું છે। રાજ્યનું એક પણ શહેર બાકાત નથી કે જ્યાં દાદાના બુલડોઝરની એક્શન ન દેખાઈ હોય, પરંતુ બુલડોઝર એક્શનનો વિરોધ શરૂ થયો છે। પરંતુ આ બધા વચ્ચે દાદાના બુલડોઝર એક્શન સામે પણ સવાલો ઉઠ્યા છે। ત્યારે વિરોધ કરનારા આરોપ લગાવી રહ્યા છે કે કેટલાક લોકોને ટાર્ગેટ કરાતા હોવાનો આરોપ, રાજકીય લાભ ખાટવા કાર્યવાહી થતા હોવાનો આરોપ, વિસ્તારમાં ભયનો માહોલ પેદા કરવા કાર્યવાહીનો આરોપ, ધાર્મિક ભેદભાવથી કાર્યવાહી થતી હોવાનો આરોપ, વગર નોટિસે કાર્યવાહી થતી હોવાનો આરોપ। બીજી બાજુ રાજ્યના ગૃહમંત્રી બુલડોઝર કાર્યવાહીની પ્રશંસા કરી રહ્યા છે। જેઓ કહી રહ્યા છે કે સરકારે ગણતરીના મહિનાઓમાં લાખો કરોડોની જમીન ખાલી કરાવી છે। કચ્છનું ઉદાહરણ આપી ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું છે કે કચ્છમાં તંત્રએ 2000 એકર જમીન ખાલી કરાવી છે। આ સાથે તેમણે દાવો કર્યો છે કે ગેરકાયદે બાંધકામ પર તંત્રના બુલડોઝર ફરી રહ્યા છે અને ફરતા જ રહેશે। સૌથી વધુ અવૈધ બાંધકામ તોડીને સરકારની જગ્યા અને લોકોના હિતમાં સુરક્ષિત રાખવા વાળી આ જગ્યાઓ લોકોના હિતમાં આવનારા દિવસોમાં કામ આવશે। ક્યાંક સ્કૂલ બનશે તો ક્યાંક હોસ્પિટલ બનશે। અનેક એવા શહેરો જ્યાં અવૈધ બાંધકામ છે ત્યાં ભૂપેન્દ્રભાઈ પટેલનું બુલડોઝર જરૂરથી ચાલશે। તો સામે ગ્યાસુદ્દીન શેખે આરોપ લગાવ્યો છે કે રાજ્યમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। ગૃહ રાજ્યમંત્રીને માત્ર ફિલ્મી ડાયલોગ મારતા જ આવડે છે। કોર્ટની જે સુપ્રીમ કોર્ટે જે માનનીય સર્વોચ્ચ ન્યાયાલયે જે અત્યારે ગાઈડલાઈન આપી છે, ગાઈડલાઈનનું તમે અમલ કરો। જે પણ હોય, જે પણ જગ્યા ખોટું ચલાવી લેવા માટે અમે કદી એને પ્રોત્સાહન નહીં આપીએ, પરંતુ એમને પૂરતી તમારે તક આપવી જોઈએ એમના ડોક્યુમેન્ટ રજૂ કરવા માટેની, એમના પુરાવા રજૂ કરવાની, અને એમાં 30 દિવસની મુદ્દત હોવી જોઈએ। એ થયા પછી જ્યારે કાયદાકીય પ્રોસિજર પૂરી થઈ જાય ને એમાં દેખાઈ આવે કે એમની જે જગ્યા છે એને પ્રૂફ કરી શકતા નથી, એની સામે પછી પગલાં લેવા તો એની સામે કોઈને વાંધો ના હોય। બીજું કે 2010થી પોલિસી છે કે જ્યાં કોઈ લોકો ઇલીગલ પણ રહેતા હોય તો એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી। તો અમારું એટલું જ કહેવું છે કે ગરીબ લોકો જો 50 વર્ષથી 60 વર્ષથી કોઈ જગ્યા પર રહેતા હોય, એમને માથે આપ છે, નીચે જમીન છે, તો એવા લોકોને જે રાજ્ય સરકારની જ ગાઈડલાઈન છે એ મુજબ એને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા પછી તોડવું જોઈએ। પરંતુ ગૃહમંત્રી સદંતર નિષ્ફળ નીવડ્યા છે। મહત્વનું છે કે રાજ્યમાં ચાલી રહેલા બુલડોઝર મામલે રાજ્યની સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી ચાલી રહી છે, જેમાં રાજ્ય સરકારે 11 સપ્ટેમ્બરથી 28 નવેમ્બર સુધી કરેલી કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કર્યો હતો। કોર્ટમાં સરકારે જવાબ રજૂ કર્યો હતો કે રાજ્યમાં 2 માસમાં 261 ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા। મોટાભાગના દબાણો જાહેર સ્થળો પર હટાવ્યા છે। જોકે કોંગ્રેસના આરોપો બાદ પણ બુલડોઝર એક્શન રોકાઈ નથી। આજે વડોદરાના ગોરવા વિસ્તારમાં રસ્તો પહોળો કરવાને લઈને તંત્રએ નોટિસ ફટકારી છે। વડોદરા પાલિકાએ 150 મકાનો 7 દિવસમાં તોડી પાડવાનો આદેશ કર્યો છે, પરંતુ ડિમોલિશનની કામગીરી પહેલા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આરોપ છે કે તંત્રે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ કાર્યવાહી કરી છે। સ્થાનિકોએ ચીમકી આપી છે કે વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો તે બુલડોઝર નીચે સૂઈ જશે। આવશે તોડવા તો વિરોધ કરીશું કે પહેલાં અમારા મકાનની વ્યવસ્થા કરો, પછી આગળ તમે કામ કરો, ને આગળ નારું જે ડબલ કરવાનું છે પહેલાં કરો, પછી તમે તોડવા તમે તમને સહયોગ આપીશું। બરાબર છે? વૈકલ્પિક વ્યવસ્થા કરો પછી તોડવા આવે। બાકી પબ્લિક બધી તૈયાર છે, ભાઈ હશે તમે અમે બુલડોઝર જે ખુજીશું છેલ્લે, ભાઈ અમને માન નાખો છેલ્લે, બરાબર? એ કરીશું અમે છેલ્લે। ખેર, હાલ તો દાદાનું બુલડોઝર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। દાદાના બુલડોઝર સામે આરોપ લાગ્યા છે કે દાદાનું બુલડોઝર ધર્મ જોઈને, જાતિ જોઈને કામ કરે છે, પરંતુ સરકાર આંકડાઓ રજૂ કરી જવાબ આપે છે કે અમે આટલી જમીન ખુલ્લી કરાવી છે। પરંતુ હવે કોંગ્રેસના આરોપોથી
આ બુલડોઝર કાર્યવાહીમાં રાજનીતિ શરૂ થઈ છે, ત્યારે આ રાજનીતિ દાદાના બુલડોઝરને ક્યાં સુધી લઈ જાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજ્યમાં શિક્ષણની સ્થિતિ જાણીને તમને થશે કે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે. સરકાર ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત તેવા સૂત્રો આપી રહી છે, પરંતુ હકીકતમાં સ્થિતિ કંઈક ઓર જ દેખાય છે, કંઈક અલગ જ દેખાય છે. પ્રાથમિક શાળાઓમાં બાળકોને ભણાવવા માટે શિક્ષકો નથી તો યુનિવર્સિટીઝ વિવાદનો અખાડો બની ગઈ છે, પરંતુ સરકાર હજુ પણ સબ સલામતના દાવા કરી રહી છે. શિક્ષણ ક્ષેત્રે લોલમલોલ. ભૂલકાઓને ભણવું છે પણ ભણાવનાર નથી. રાજ્યમાં ફરી એકવાર શિક્ષકોની ઘટના કારણે બાળકો પીસાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. આજે ફરી મુદ્દો ઉઠ્યો છે સુરેન્દ્રનગરના થાનગઢથી. થાનગઢની પેસેન્ટર શાળા નંબર 1માં 150થી વધુ બાળકો અભ્યાસ કરે છે, પરંતુ બાળકોને ભણાવવા માટે શિક્ષક જ નથી. 150 વિદ્યાર્થી વચ્ચે માત્ર ને માત્ર 2 શિક્ષક છે, જેમાંથી એક તો શાળાના આચાર્ય છે. એટલે સવાલો ઉઠી રહ્યા છે કે આમાં કેવી રીતે ભણશે ગુજરાત. એક માહિતી એવી હતી કે રાજ્યની 906 શાળાઓ માત્ર એક જ શિક્ષક પર ચાલી રહી છે. અવારનવાર શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠે છે, જેને ગંભીરતાથી લેવાના બદલે પ્રાથમિક શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર વિચિત્ર જવાબો આપી રહ્યા છે. જેઓ કહી રહ્યા છે કે આવી માહિતી ખાલી મીડિયા થકી મળી છે. બદલીના કારણે શિક્ષકો છૂટા થયા છે, એટલા માટે તમને શિક્ષકોની ઘટ લાગતી હશે. એવું નથી, નવી ભરતીની પ્રોસેસ ચાલી રહી છે. અત્યારે જિલ્લા ફેરના કેમ ચાલે છે, જિલ્લા આંતરિક બદલીઓ થઈ છે, તાલુકા ફેરની બદલીઓ થઈ છે અને નવી ભરતીની પ્રોસેસ ચાલુ છે. એટલે મારું માનવું છે ત્યાં સુધી જે શિક્ષક મિત્રો હશે પણ જેમને બદલી થઈ હશે, તાલુકા આંતરિક બદલી થઈ હશે, જિલ્લા ફેરમાં બદલી થઈ હશે અથવા જિલ્લા આંતરિક બદલી થઈ છે, એટલે એ લોકો છૂટા થયા હશે. એટલે અત્યારે 2 શિક્ષકો હશે. એટલે એ સાચી હકીકત છે એ મેળવી અને આવનારા સમયમાં આપણે 24,700 જેટલી ભરતી કરવા માટેની પ્રોસેસ આપણે ચાલુ છે, ઓન ગોઈંગ છે. 1 થી 5, 6 થી 8, 9 થી 10 અને 11-12 હાયર સેકન્ડરી સુધીની ભરતીની પ્રક્રિયા ઓલરેડી ચાલુ છે. વ્યવસ્થાની કંઈક ખામી હશે તો પે સેન્ટરથી એક વૈકલ્પિક વ્યવસ્થા કરીને શિક્ષકો આપીશું. એટલે એના માટે શિક્ષણ બગડશે એવું આપને કદાચ લાગતું હોય એ બનશે નહીં. અમે એની વૈકલ્પિક વ્યવસ્થા અમારા ડીઓ કરતા જ હોય છે. જો કે આ તો રાજ્યના પ્રાથમિક શિક્ષણની વાત છે. યુનિવર્સિટીની વાત તો થાય તેમ જ નથી. 3 દિવસ પહેલા ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ હતી, જ્યાં બાસ્કેટબોલની સ્પર્ધા માટે આણંદથી આવેલા વિદ્યાર્થીઓએ દારૂ પીને ધમાલ મચાવી હતી. દારૂના નશામાં વિદ્યાર્થીઓએ પોતાની મોંઘી દાટ કારથી રેક્ટરને કચડવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના છબરડાએ પણ ભારે ચર્ચા જગાવી હતી, જેમાં યુનિવર્સિટીએ એક જ પરીક્ષાના 2 જુદા જુદા રિઝલ્ટ જાહેર કર્યા હતા. B.Pharm સેમિસ્ટર 3ના 2 ઓનલાઈન રિઝલ્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જાહેર કર્યા હતા, જેમાં પહેલાના રિઝલ્ટમાં કેટલાક વિદ્યાર્થી પાસ થયા હતા. એ જ વિદ્યાર્થીઓને બીજા રિઝલ્ટમાં નાપાસ બતાવવામાં આવ્યા. તો હવે પાટણની એક ખાનગી MK યુનિવર્સિટીનો વિવાદ સામે આવ્યો છે, જેમાં ખાનગી યુનિવર્સિટી માત્ર કાગળ પર ચાલી રહી હોવાનું ખુલ્યું છે. કેન્દ્ર સરકાર, UGC ઉપરાંત રાજ્ય સરકારે જે MK યુનિવર્સિટીને મંજૂરી આપી છે તેનું આજે ખેતરમાં અસ્તિત્વ છે. એટલું જ નહીં, યુનિવર્સિટીએ જે બિલ્ડિંગ દર્શાવ્યું છે તે ખેત પેદાશનું ગોડાઉન છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સવાલો ઉઠાવી તપાસ કરવાની માંગ કરી છે. યુજીસીએ પણ જે નોટિફિકેશન બહાર પાડ્યું છે એની અંદર એનું સ્થળ વડલી હનુમાનપુરા બતાવેલું છે. આજે પણ વડલી હનુમાનપુરા ખાતે ગૂગલ ઉપર સર્ચ કરવામાં આવે, એના વિડીયો પણ મેં મીડિયાની અંદર આપ્યા છે, તો ત્યાં માત્ર ફાર્મ હાઉસ છે, એક શેડ બનાવેલો છે. આ યુનિવર્સિટી માતરવાડી ખાતે આજે પણ કાર્યરત છે. એટલે રાજ્ય સરકારને અને શિક્ષણ મંત્રીને વિનંતી છે કે નકલી અધિકારીઓમાંથી તો તમે બચાવી શકતા નથી, પણ ગુજરાતનું જે ઉચ્ચ શિક્ષણ ભાવિ શિક્ષણ લઈ રહ્યા છે, ઉચ્ચ શિક્ષણ લઈ અને પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે, એવા વિદ્યાર્થીઓને બચાવો અને આવી જે બોગસ યુનિવર્સિટીઓ ચાલી રહી છે એની સામે તપાસ કરી અને કડકમાં કડક કાર્યવાહી કરો. આમ રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાના કેવા હાલ છે કોઈને કહેવા જેવા નથી. નીતિ આયોગના રિપોર્ટ મુજબ ગુજરાત એજ્યુકેશનમાં 18મા ક્રમે ધકેલાયું છે. દેશમાં ધોરણ 9 થી 10માં ડ્રોપ આઉટ રેશિયો 12.6% છે, જ્યારે ગુજરાતમાં તો 17.9% છે.
શિક્ષકોની ઘટ પણ બીજો મોટો મુદ્દો છે. દેશમાં 18 વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક છે, જ્યારે ગુજરાતમાં 29 વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક છે. નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક એટલે કે NIRFના રિપોર્ટ પ્રમાણે ટોપ 100માં ગુજરાતની એક પણ ખાનગી યુનિવર્સિટી નહીં. તો લિસ્ટમાં સામેલ એકમાત્ર ગુજરાત યુનિવર્સિટી પણ 73મા ક્રમેથી 85મા ક્રમે ધકેલાઈ છે. શિક્ષણ વિભાગ સામે સમસ્યાઓની ભરમાર છે, પરંતુ તેના સમાધાનના પ્રયાસો દેખાતા નથી. જો હજીએ કથળેલી શિક્ષણ વ્યવસ્થાની ચિંતા નહીં કરવામાં આવે તો હાલત બદથી બદતર બનશે, જેને સુધારવી અશક્ય બની જશે. ત્યારે લોકોએ અને સરકારે અત્યારથી જાગવાની જરૂર છે. ભૂલકાઓને સ્કૂલે ભણવા જવું છે, શિક્ષણ લેવા જવું છે, પરંતુ શિક્ષણ આપનાર કોઈ નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. જૂનાગઢ ગિરનારના અંબાજી મંદિરના ગાદીનો વિવાદ હજુ શમ્યો નથી, ત્યાં જૂનાગઢનું બીજું એક ધાર્મિક સ્થળ વિવાદમાં સપડાયું છે. વાદ વિવાદથી આપા ગીગાના ઓટલા તરીકે વિખ્યાત સત્તાધાર મંદિર પણ બચ્યું નથી. સત્તાધારના વિવાદથી લોકો અચરજમાં મુકાયા છે, પરંતુ જૂના વિવાદ કરતા આ વિવાદ અલગ એટલા માટે છે કે આમાં આરોપ લગાવનારે મંદિરના વહીવટ પર હક નથી જમાવ્યો. ત્યારે કોણ છે આરોપ લગાવનાર અને શું છે આરોપો જેનાથી રાજ્યભરમાં ખળભળાટ મચ્યો છે? જોઈએ આ રિપોર્ટમાં. આપા ગીગાનો ઓટલો વિવાદમાં સપડાયો. મંદિરના મહંત પર લાગ્યા ગંભીર આરોપ. સત્તાધારના વિવાદથી રાજ્યમાં ખળભળાટ. રાજ્યના ધાર્મિક સ્થાનોમાં સત્તા અને ગાદી માટે ગજગરાહ શરૂ થયો છે. તેવામાં હવે સત્તાધાર મંદિર પણ બાકાત રહ્યું નથી. સતનો આધાર એટલે સત્તાધાર. આપા ગીગાનો ઓટલો અને રોટલો વિખ્યાત છે, જેમાં હાલ મંદિરના મહંત અને વહીવટકર્તા મહંત વિજય બાપુ સામે તેમના મોટા સગા ભાઈ નીતિન ચાવડા પડ્યા છે. નીતિન ચાવડાએ આરોપો લગાવ્યા છે કે મહંત અને સત્તાધારમાં રહેલી મહિલા વચ્ચે પ્રેમ સંબંધ છે. બંનેએ લગ્ન કરી લીધા છે. મહિલા મહંત વિજય બાપુને બ્લેકમેલ કરી રૂપિયા પડાવી રહી છે. સત્તાધારના વહીવટમાં મોટા ગોટાળા થયા છે. મંદિરના દાનની રકમ ગેરમાર્ગે વપરાઈ રહી છે. શરૂઆતના વર્ષોમાં એમનું વાણી વર્તન સારું હતું, પણ છેલ્લા 10-12 વર્ષથી કોઈ ગીતા વ્યાસ નામની કોઈ બજારો ઓરત સત્તાધાર ઉપર વિજય ભગતની કોઈ બાબતે બ્લેકમેલ કરી અને સત્તાધાર ઉપર કબજો મેળવી લીધો છે. સત્તાધારમાં આવતું દાન, સત્તાધારની 1200 વીઘા જમીનની આવક, 60 દુકાનોનું ભાડું તેમજ રોજનું 30,000નું દૂધ વેચાય છે. ટૂંકમાં કરોડો રૂપિયાની જે આવક છે એ ગીતાબેન હડપ કરી જાય છે. એ રોકવા માટે સાધુ સમાજ, અમારા સમાજના અગ્રણીઓ અને આપા ગીગાની જગ્યાના સેવકોએ અમને વારંવાર રજૂઆત કરી કે ભાઈ તમે સરકારમાં રજૂઆત કરો, સાધુ સમાજને રજૂઆત કરો. એ અનુસંધાને આજે મીડિયા સમક્ષ હું મારી વાત રજૂ કરું છું. આ મામલે સત્તાધારના મહંતો વિજય બાપુના સગા ભાઈ નીતિન ચાવડાએ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે કે સત્તાધાર મંદિરના વહીવટ માટે વહીવટદારની નિમણૂક કરે, નહીં તો જગ્યા બરબાદ થઈ જશે. લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ તૂટી જશે. ગુજરાત સરકાર એટલે કે મુખ્યમંત્રી સાહેબને વિનંતી કે સત્તાધારની અંદર વહીવટદારની નિમણૂક થાય તો જગ્યા બચી જાય, અન્યથા જગ્યા બરબાદ થઈ જશે. લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ તૂટી જશે. આપા ગીગાની જે પરંપરા છે એ જગ્યા પર કોઈ પણ સાધુ હોય ફક્કડ કે વિરક્ત હોવો જોઈએ. આ વિજય ભગત કોઈ ફક્કડ કે વિરક્ત નથી. નીતિનભાઈના આરોપો બાદ તેમની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કે શું તેઓએ ગાદી પર હક જતાવી રહ્યા છે? જો કે તેમણે સ્પષ્ટતા કરી છે કે મને સત્તાધારની ગાદીમાં રસ નથી. હું સાંસારિક માણસ છું. વિજયદાસનું પાપ છાપરે ચડી પુકારી રહ્યું છે. વિવાદ વકરે અને શ્રદ્ધાળુઓ મહંતને ધિક્કારવા લાગે તે પહેલા તેમણે ગાદી પરથી હટી જવું જોઈએ. એ એમ કે મારી ગાદી પચાવી પડવા માટે નીતિનભાઈ પ્રયત્ન કર્યા છે. હું તો ગ્રસ્તાશ્રમમાં છું, મારા ગાદીનો હું લેવા દેવા? હું તો નિવૃત્ત થયેલો એક સરકારી કર્મચારી છું. મારે પેન્શન આવે છે, મારો દીકરો કમાય છે, હું શાંતિથી રહું છું. અમારે કોઈ જગ્યામાં ગાદીપતિ થવું નથી. પણ આ જે હરકતો જે બધી કરે છે એ વહેલા વહેલી તકે બંધ કરી દે એના હિતમાં છે, અન્યથા ગાદી છોડવાની પૂરી તૈયારી રાખે. જો કે હાલ આ વિવાદ મામલે સંદેશ ન્યૂઝે મહંત વિજય બાપુનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ મંદિરમાં હાજર નહોતા અને તેમનો સંપર્ક પણ થઈ શક્યો નથી. જો કે તે આ આરોપો મુદ્દે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરે તેવી માહિતી મળી રહી છે.
અંબાજી મંદિરના વિવાદ બાદ ફરીથી એક ધાર્મિક સ્થળ છે તે વિવાદમાં આવ્યું છે. સત્તાધારની જગ્યાનો વિવાદ જે છે તે શરૂ થયો છે. ખાસ કરીને જે વિજય બાપુ છે, સત્તાધાર આપાગીગા મંદિરના મહંત જે છે તેની વિવાદ શરૂ થયો છે. સગા મોટા ભાઈ છે નીતિનભાઈ ચાવડા વિજય બાપુના, તેમના દ્વારા છે સમગ્ર મામલા લઈને આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. શરૂ થયા છે. આપાગીગાના મહંત વિજય ભગત હાલ તો જે છે તે બહાર ગામ ગયોનું છે જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને મંદિરના આશ્રમમાં રહેતા ગીતાબેન વ્યાસ બંને સાથે મળીને મંદિરમાં આવતા દાન માટે ખોટા ગોલમાલ થતા હોવાના આક્ષેપો કરવામાં આવે છે. તેને લઈને આ વિવાદ શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને વિજય બાપુ છે તે હાલ અમદાવાદ છે તેવું જાણવા મળ્યું છે અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરે તેવી માહિતી આપવામાં આવી છે. ખાસ કરીને અત્યારના લાખો લોકોની સાથે જોડાયેલું આ મંદિર કે જે છે તેના વિવાદમાં આવતા લોકોની આસ્થા સાથે જોડાયેલા આ મંદિરમાં પણ કચવાટ અનુભવવામાં આવી રહ્યો છે. આમ હાલ આપાગીગાના ઓટલાના વિવાદે શ્રદ્ધાળુઓને અચરજમાં મૂક્યા છે. હજારોની સંખ્યામાં ભક્તોની ગર્દી થતી હોય તેવું મંદિર વિવાદમાં સપડાતા સોંપો પડી ગયો છે. જોકે હજુ સત્તાધાર મંદિરના મહંત વિજય બાપુ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. ત્યારે તેઓ શું જવાબ આપે છે અને સરકાર સત્તાધાર મંદિર વહીવટને લઈને શું એક્શન લે છે તે જોવું રહ્યું. જૂનાગઢથી કેતન ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગોળ ખાવાના ફાયદા ઘણા છે, પરંતુ ગોળ બનાવવાના નહીં. જી હા, આવું અમે નથી કહી રહ્યા. ગોળનું ઉત્પાદન કરતા ગીર સોમનાથના રાબડા માલિકો કહી રહ્યા છે. રાબડા માલિકોને આ વખતનો ગોળ મીઠો નહીં પણ તુરો લાગી રહ્યો છે, કારણ કે ગોળના બજાર ભાવથી ઉત્પાદકોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. રાબડા માલિકોની સાથે ખેડૂતો પણ આ ભાવનો ફટકો અત્યારે ઝેલી રહ્યા છે. રાબડા માલિકો અને ખેડૂતોને ચિંતા છે કે શું અમારી આખી સિઝન બગડશે. ગોળ બનાવનાર માટે ગોળ બન્યો ફિક્કો. ભાવના કારણે ગોળની મીઠાશ બગડી. રાબડા માલિકો અને ખેડૂતો મુશ્કેલીમાં. શિયાળાની સિઝન શરૂ થતા રાબડા માલિકો ગોળ બનાવવાની શરૂઆત કરી દેતા હોય છે. આ વખતે ગીર સોમનાથમાં રાબડા માલિકોએ ગોળ ઉતારવાનું શરૂ કરી દીધું છે. જો કે આ વખતે તેમને તેમનો જ ગોળ મીઠો નહીં પણ તુરો લાગી રહ્યો છે, કારણ કે ગોળના બજારમાં ભાવમાં મોટો ઘટાડો થયો છે. રાબડા માલિકો કહી રહ્યા છે કે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક સહિતના રાજ્યોમાં ગોળનું ઉત્પાદન થાય છે, ત્યારે ગીરમાં પાછોતરા વરસાદને કારણે શેરડીની સિઝન મળી, જેને કારણે એક જ સમયે અન્ય રાજ્યોની સાથે ગીરનો ગોળ પણ બજારમાં આવ્યો, પરંતુ તેની વિપરીત અસર બજાર ભાવો પર થઈ રહી છે. એક સાથે તમામ રાજ્યોમાંથી ગોળનો જથ્થો બજારમાં ઠલવાઈ રહ્યો છે, જેને કારણે પ્રતિ 20 કિલો ગોળમાં 100 થી લઈને 120 રૂપિયાના ભાવનો ઘટાડો થયો છે, જેને કારણે ગોળના ઉત્પાદન સાથે સંકળાયેલા રાબડા માલિકો મુશ્કેલીમાં મુકાયા છે. 20 દિવસની અંદર જ 100 રૂપિયા મણે ગોળમાં ઘટાડો થયો છે. જે શેરડી ઉત્પાદકો છે એ મોટા ભાગના રાબડા વાળા જ છે અને મોટા પ્રમાણમાં શેરડી પોતપોતાની ઉત્પાદન કરે છે. જે ફરજિયાતીને રાબડા કરવા જ પડે છે. ગીર સોમનાથમાં અત્યારે કઈ સુગર ફેક્ટરી ચાલુ ન હોવાથી બધી જ શેરડી ગોળ માટે રાબડામાં જ પિલાણમાં આવે છે. નાના મોટા બધા ખેડૂતોને વ્યાજબી ભાવ મળી રહે એ માટે અમારા સતત પ્રયત્ન ચાલુ જ છે. જ્યાં દક્ષિણ ગુજરાતમાં અત્યારે 22 શુગર ફેક્ટરી છે, છતાં ત્યાં શેરડીના ભાવ અત્યારે 2300 થી 2500 રૂપિયા રાબડાવાળા ચૂકવે છે, જ્યારે ગીર સોમનાથમાં 2800 થી 2900 3000 સુધી શેરડીની બજાર છે અને એ બજાર કાયમી માટે હોળી સુધી જળવાઈ રહે. ગોળના ભાવની અસર શેરડી પકવતા ખેડૂતો પર પણ પડી રહી છે. હાલ બજારમાં લાલ ગોળ 721 રૂપિયા અને પીળો ગોળ 680 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે. રાબડા માલિકો કહી રહ્યા છે કે આ ભાવમાં અમને પ્રતિ 20 કિલો ગોળ પાછળ 500 થી 700 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, જ્યારે ખેડૂતોને 100 થી 120 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, જેને લઈને રાબડા માલિકોને આગામી દિવસોની ચિંતા સતાવી રહી છે. ઓવરઓલ ગોળની સિઝન દિવાળીથી સ્ટાર્ટ થવી જોઈએ. આપણા ગીર કોડીનાર સોમનાથ જિલ્લામાં લગભગ સમજો કે દશેરાથી દિવાળી સુધીમાં ગોળ ઉત્પાદનની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ. થોડુંક વરસાદના ચોમાસાની કારણે 25-30 દિવસ ગોળ ઉત્પાદન લેટ થયું. બરાબર, ગોળ ઉત્પાદન લેટ થયું એટલે સુરત, દક્ષિણ ગુજરાત, કોડીનાર ગીર, યુપી, મહારાષ્ટ્ર, એમપી, કર્ણાટક બધા રાજ્યોના પાક એકસાથે માર્કેટમાં આવ્યા. છતાંય શરૂઆતમાં સારા એવા ભાવથી ગોળના નિકાલ કરવાના પ્રયત્ન કર્યા. આવી પરિસ્થિતિમાં હવે રાબડા માલિકો ગોળનું ઉત્પાદન કરી તેનો સ્ટોક કરવા તરફ આગળ વધી રહ્યા છે. બજાર સ્થિર થયા બાદ ગોળનું વેચાણ કરીને ઓછું નુકસાન થાય તેવા પ્રયાસો રાબડા માલિકો કરી રહ્યા છે. ઘટીને 660-65 થયા, અત્યારે 680 રૂપિયાના ભાવ અત્યારે જનરલ
ચાલે છે. હાલ તુરંત દરેક રાજ્યોના પાક એક સાથે નીકળ્યા, હાલ તુરંત બહુ ભાવ વધવાની શક્યતા ઓછી છે. પછી મોટા પ્રમાણમાં ઉત્પાદન હોય, ઇન્વેસ્ટરો સ્ટોકિસ્ટો માર્કેટમાં આવે ને 4 આઠાનાની વધઘટ થાય કે એ વાત અલગ છે. આમ હાલ ગોળનું ઉત્પાદન વધતા બજારમાં સસ્તા ભાવે ગોળ મળી રહ્યો છે અને તે પણ સારી ગુણવત્તાવાળો. જોકે ભાવનો સીધો ફટકો રાબડા માલિકો અને ખેડૂતોને પડી રહ્યો છે. જોકે રાબડા માલિકો હવે ગોળના સંગ્રહ પર ભાર આપવા વિશે વિચારી રહ્યા છે, ત્યારે ગોળ સંગ્રહ કરવાની ફોર્મ્યુલા રાબડા માલિકો અને ખેડૂતોને કેટલી ફળે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.